નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। જીએસટી કાઉન્સિલની બેઠક મળીને એમાં જે ફેરફારો કરવામાં આવ્યા એ ફેરફારને લઈને ચર્ચાઓ છે। ચર્ચાઓ એટલા માટે છે કે દરેક સામાન્ય માણસને, ગરીબ માણસને, મધ્યમ વર્ગને અથવા તો એમએસએમઈ સાથે જોડાયેલા વેપારીઓને અપેક્ષા છે કે આ જે જીએસટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે એને લઈને મને શું ફાયદો છે। કારણ કે આ ઘણા લોકો એવું સમજતા હોય કે આમાં એક સામાન્ય વ્યક્તિ કે ગરીબ વ્યક્તિ કે સામાન્ય નાનો વેપારી એને કોઈ લેવા દેવા નથી। આ તો બધું ઉદ્યોગપતિઓનું કામ છે અથવા જે મોટા મોટા ઉદ્યોગ ધંધાઓ કરતા હોય એમને લગતું છે, પણ એકચ્યુઅલી એવું નથી। કહેવાય છે કે છેવાડાના ગ્રાહક સુધી આની સીધી અસર જોવા મળી રહી છે અને જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરે એક બેઠકમાં જે નિર્ણય લીધો ને 8 વર્ષ બાદ ટેક્સનો નવો એક યુગ આવ્યો અને યુગ એવું કહે છે કે ખિસ્સા પરનું તમારું ભારણ ઘટશે। હવે આ સાંભળીને મને તો ખુશી થાય છે કે ચલો મારા ખિસ્સાનું ભારણ ઘટે છે, હું 100 રૂપિયા વાપરતો હોઈશ તો હવે 110 રૂપિયા મારી કેપેસિટી થઈ જશે એવું હું સામાન્યપણે માનું છું। પણ જે 5 અને 18% એમ બે જીએસટી સ્લેબ હવે લાગુ થશે ને જે ખાસ તો 12% અને 28% સ્લેબ હતા એ રદ કરવામાં આવ્યા છે। દૂધ, રોટલી, પિઝા જીએસટી મુક્ત થયા છે। હેલ્થ, લાઈફ ઇન્સ્યોરન્સને ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે। આરોગ્ય અને જીવન વીમા પરનો કર હવે સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો છે અને સાથે જ લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40%ના સ્પેશિયલ સ્લેબ લાગુ કરાયા છે। નવા કર માળખાથી 93,000 કરોડ રૂપિયાની ખોટ થશે પણ જે સરકારી તિજોરીને ભાર પડશે, પરંતુ સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એમની પોસ્ટમાં આ વાત કરી છે। હવે સવાલ એ થાય કે કઈ કઈ વસ્તુઓ અને એમાં પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે અને અલગ અલગ ફિલ્ડ છે, ક્ષેત્રે છે, એમાં કયા પ્રકારની અસરો થશે અને મેં કહ્યું ખાસ એ કે સામાન્ય જનતાને એમ છે કે મને શું ફાયદો થશે આમાં। તો જીએસટી સ્લેબ મોટા ફેરફાર કેટલા અસરદાર, આ મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે જોડાયા છે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના મારી સાથે છે। જયેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। અમીશ ખંધાર મારી સાથે છે। અમીશભાઈ, આપનું પણ સ્વાગત છે। અને સાથે સિદ્ધાર્થ ભટ્ટ જાણીતા ઇકોનોમિસ્ટ જોડાયા છે। સિદ્ધાર્થભાઈ, આપનું પણ સ્વાગત। ધન્યવાદ જી તન્ના સાહેબ, શરૂઆત આપનાથી કરીશ કારણ કે જે પ્રમાણે જીએસટી કાઉન્સિલની બેઠક મળી અને એમાં જે નિર્ણય લેવામાં આવ્યો 8 વર્ષ પછી એવું કહેવાય છે કે એક નવા યુગની શરૂઆત થઈ રહી છે અને સામાન્ય જે વ્યક્તિ છે એના ખિસ્સા પરનો ભાર ઘટશે। શું લાગે છે કયા પ્રકારની ઉદ્યોગ ધંધા પર અસરો જોવા મળશે ને ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો જે એમએસએમઈ પર કયા પ્રકારની અસરો જોશો? આપણે ઉદ્યોગોની વાત તો ચોક્કસ કરશું, પણ પહેલી વાત જે સરકારે જે વાત કરી છે, સરકારને જે વધારે મહત્વનું લાગ્યું છે એ છે સામાન્ય કન્ઝ્યુમર્સ, ભારતના નાગરિકો, કન્ઝ્યુમર, ઉપભોક્તાઓ જે શબ્દો વાપરીએ એમને માટે જે એમણે રાહતની વાત કરી છે ખૂબ જ પ્રશંસનીય છે અને ખૂબ જ એકદમ વ્યાપક પ્રમાણમાં દરેક ક્ષેત્રને સાંકળી લઈ, દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ ફરિયાદ ન રહી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં બહુ મોટા પરિમાણો હોય, જિંદગી જીવવા માટેની જે વ્યવસ્થા હોય એ દરેક માણસના જન્મથી માંડી અને વીમા સુધીની દરેક વાત એમણે ધ્યાનમાં લીધી છે, મેડિકલથી માંડીને ઇન્સ્યોરન્સ સુધીની બધી, અને બધામાં બહુ જ સારા પ્રમાણમાં ઘટાડો કર્યો છે અને દરેક જગ્યાએ પોતપોતાની રીતે રાહત થાય અને સામાન્ય માણસને ઓછામાં ઓછા અત્યારના જે એમનો ખર્ચો છે એમાં 15 થી 20% બચત થાય એવી લાઈન કરી છે। ખરેખર તો આજે રાહત થશે મોંઘવારીમાં થશે। છેલ્લા 3-4 વર્ષમાં જે મોંઘવારીએ માજા મૂકી છે એને કવર કરવા માટેની સરકારની આ એક કવાયત છે કે બને ત્યાં સુધી ઓછું થાય અને એટલા માટે ગ્રાહકની વાત કરીએ તો બહુ સરસ અને સારામાં સારું છે, ખૂબ જ આવકાર પેલી છે। કોઈ સરકાર કરવેરામાં ઘટાડો કરી અને મોંઘવારી ઘટાડવાનો પ્રયત્ન કરે એ ઘણા વર્ષે પહેલી વાર થયું છે અને સર્વગ્રાહી રીતે, એટલે એ માટે સરકારને ચોક્કસ આપણે ધન્યવાદ આપવા જોઈએ અને આવકારવાની વાત કરી। આપે જે વાત કરી ઉદ્યોગ અને વેપાર ઉદ્યોગની, ખાસ કરીને એટલે ટેક્સ પેયરની, આપણે જે આ સિસ્ટમ છે એમાં ટેક્સ પે કરવાનું આવે છે વેપારીઓને, ઉદ્યોગોને, ડાયરેક્ટ ટેક્સ પછી ઇનડાયરેક્ટ ટેક્સમાં આવે, તો એમાં વેપાર ઉદ્યોગને જે રાહત થવી જોઈએ એ રાહત એમને ક્યાં થશે કે જે પેદાશોમાં એમને ઇન્કમ ટેક્સ, હવે ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં લાભ છે ત્યાં એમને ચોક્કસપણે કમ્પ્લાયન્સ સિસ્ટમમાં થોડો લાભ છે, પણ જે વેપારીઓની ને ઉદ્યોગોની અપેક્ષા હતી કે આ મોટી જાહેરાતમાં છે, લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે, એમાં વેપાર ઉદ્યોગના હિસ્સે શું આવવું જોઈએ, તો અમે તો ઇઝ ઓફ ડુઈંગમાં સમજવાની વાત કરી રહ્યા છીએ। સરકાર વતી અમે ટેક્સ વર્ષોથી ઉઘરાવીએ છીએ,
તો એમાં અમારી કોઈ કરતા કોઈ મુશ્કેલીઓ ધ્યાનપણે જે જોવે અને એ કરે એવી અમારી અપેક્ષા હતી સાથે ને સાથે. અને ખાલી અમારી અપેક્ષા નથી, કારણ કે છેલ્લા 8 વર્ષથી જ્યારથી આ નવો કાયદો દાખલ થયો છે ત્યારે આટલા વર્ષોમાં ક્યારેય ન હોય એટલી મુશ્કેલીઓ અને એટલી બિનવાસ્તવિક મુશ્કેલીઓ છે. પાયાના ટેક્સ ભરવાના કે ટેક્સ વસૂલાત કરવાના જે નિયમ હોય એમાં પણ કોઈને કોઈ જગ્યાએ એટલી બધી ગૂંચવણવાળી પરિસ્થિતિ હતી. એક સીધી વાતથી જ સમજી શકાય છે કે 8 વર્ષમાં 1200 થી 1500 જેટલા નાના નાના રૂલ ફેરફારો કરવા માંડ્યા સરકારે. એટલે અમને એવું હતું કે એ 8 વર્ષનું વાયણું વાળીને અત્યારે પણ જે હજી ખામીઓ છે, ધારો કે વાત કરું તો અમારો ટેક્સ ભરવાની આ પ્રક્રિયા એવી છે કે તમે એમાં કન્સલ્ટન્ટ વગર ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગર તમે ભરી ન શકો. એમને આપણે ટેક્સ મારે ભરવું હોય મારે તો કેટલા ગણ્યા ગાણીને મારે કરવું પડે, છતાં પણ હું રિટર્ન ભરી ન શકું. જ્યારે વેટ અને સેલ્સ ટેક્સમાં એ સરળતા હતી કે તમે સીધી ગણતરી કરીને ભરી શકો. આમાં તો ઇન્કમ તમારી કઈ આઈટમ છે એનો HSN કોડ કયો હોવો જોઈએ, એમાં ફેરફાર થાય તો તકલીફ થાય, આમાં તકલીફ થાય. એટલે એટલા બધા પરિમાણોને કમ્પ્લાયન્સ સિસ્ટમ એટલી બધી મુશ્કેલ અને ગૂંચવણ ભરેલી છે. એમાં સરળતા અમે ઈચ્છતા હતા કરીએ. 8 વર્ષ પહેલા કે 2019માં જે નક્કી થયા હતા કે કયા કયા સ્તરના વેપારી કેટલા ટર્નઓવરથી આ સિસ્ટમમાં નેટવર્કમાં દાખલ થાય, એમાં કોઈ ફેરફાર કે રિવ્યુ જ નથી કર્યો. અમે ધારતા હતા કે સરકાર એમાં રિવ્યુ કરે. 20 લાખ, 40 લાખ અને 1 કરોડ, 1.5 કરોડની જે ટર્નઓવર ટેક્સની મર્યાદા એ બધું કેન્સલ કરીને સરકાર જો સરળતા કરવી હોય તો ખૂબ જ એમાં વિચારવાની જરૂર હતી. અને સૌ સરળ વાત હતી. સરકારને આમાં ગુમાવવાનું કઈ હતું જ નહીં. જે ટેક્સ અમે ભરીએ છીએ એ ટેક્સ ઉપરના લેવલે પાછળ મેન્યુફેક્ચરના લેવલે કનેક્ટ કરી લે અને નીચેના 10 કરોડ જેટલા વેપારી સરકાર તો કાઢી શકે. 52 કરોડ રૂપિયાની આવકની ખોટ ગણે છે. સરકાર આંકડો બતાવે છે. ના ના, એ તો 40% સીન ટેક્સ કર્યો છે ને. અત્યારે ખાલી 2% જાહેરાત કરે છે, પણ 2% નથી. 2 સ્લેબ નથી, ત્રીજો સ્લેબ એને છુપાવેલો રાખ્યો છે હુકમનો એકો ખિસ્સામાં સરકારે. 40% સ્લેબ વાળો, એને SIN સીન એટલે કે પાપ કરી શકાય ને એવી લક્ઝરી આઈટમ ઉપરનો છે. જે લોકો આઈટમો ખરીદી કરીને પાપ કરતા હોય એ પ્રકારનું હોય તો એને માટે સીન ટેક્સ ને એમાં એ લોકો ઘણા બધા પૈસા કમાઈ લેશે. આમાં જે નુકસાન કરવાની વર્ષી જશે. એટલે અમિત સર, સવાલ એ છે કે જે વાત કરી કે કદાચ વેટ ને સેલટેક્સમાં સરળતા હતી, સિમ્પ્લિસિટી હતી, પણ હવે જ્યારે સ્લેબમાં જે ફેરફાર થયા છે ત્યારે શું લાગે છે કે નાના અને મધ્યમ પ્રકારના જે વેપારીઓ છે એમને રિટર્ન ફાઇલિંગ કરવા માટે અથવા તો એકાઉન્ટિંગ પ્રોસેસ હાર્ડ બનશે કે આને લઈને કોઈ ફેરફાર થશે, ઇઝી રહેશે કે શું લાગે છે? એટલે 1/7/2017માં જીએસટી આવ્યા પછી ત્યારે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ નું કરેલું પ્રયાસ બી ઘણી વખત થયેલા છે. અત્યારે જે થયું છે કામ એ રેટ રેશનલાઇઝેશનનું થયું છે કે જેથી કરીને ડિસ્પોઝેબલ ઇન્કમ એન્ડ કન્ઝ્યુમર અથવા તો સામાન્ય પ્રજાના હાથમાં વધારે આપવું એ અત્યારે વધારે પર્પઝ સરકારનો લાગે છે. જેમાં અત્યારે જયેન્દ્રભાઈએ કહ્યું છે, ગુજરાત ટ્રેડર્સ વતી એસોસિએશન વતી એમને કહ્યું કે ભાઈ કમ્પ્લાયન્સનો એક પ્રશ્ન છે, જેમાં કમ્પ્લાયન્સ છે, અમુક જગ્યાએ લિટિગેશન ઘણા છે. શરૂઆત હતી એટલે અનઅવેરનેસ હોય, નેચરલી લર્નિંગ કર્વ ડેવલપ થતો હોય, અધિકારી માટે, કન્સલ્ટન્ટ માટે, વેપારી બધા માટે. એટલે એ લોકો માટે એક એમનેસ્ટી સ્કીમ આવી શકે તો એ ઘણી સારી વસ્તુ છે. પરંતુ હવે જે પહેલાના જમાનામાં જે વાત કરી જયેન્દ્રભાઈએ કે જાતે એવું બધું આકારણી કરીને કરી શકતા હતા, એની જગ્યાએ હવે ઓટોમેશન ઘણું થઈ ગયું છે. અને ઓટોમેશન જીએસટી નેટવર્કનું જે પોર્ટલ છે GSTN, એના થકી ઘણી બધી વસ્તુઓ ઓટોમેટેડ થયેલી છે. એટલે આઈધર વેપારી એ પોતાને ત્યાં ઇનહાઉસ અકાઉન્ટન્ટ રાખવા પડે જે ટેકનો સેવી પણ હોય અને થોડું ઘણું જ્ઞાન બી ધરાવતા હોય લોનું, અથવા તો એમને કન્સલ્ટન્ટ રાખવા પડે. આ વસ્તુ બહુ સાચી છે, પરંતુ ઘણા બધા અંશે હવે જરૂરી છે. જે રીતે દેશ અને પૂરી દુનિયા ઓટોમેશન તરફ જઈ રહી છે, પરંતુ એટ ધ સેમ ટાઈમ જે બે વસ્તુ સરકાર કરશે કદાચ ફેબ્રુઆરી મહિનાના બજેટમાં, જેમાં પાર્લામેન્ટની જરૂર પડે. લિટિગેશન ઘણું છે. 8 વર્ષથી ટ્રાઇબ્યુનલ, જીએસટી ટ્રાઇબ્યુનલ બની નથી, તો લિટિગેશન ઘણું છે. તો ખાલી એક એમનેસ્ટી સ્કીમ એવી આવે કે જે ટેક્સ ડિસ્પ્યુટ છે એમાં ટેક્સ ભરી દે તો ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી માફ થઈ શકે. જો એક આવી એમનેસ્ટી સ્કીમ આવે, બેઝિક એક્ઝમ્પશન લિમિટ જે 20 લાખ, 40 લાખ અને 1.5 કરોડનું જે કમ્પોઝિશન જે છે ટેક્સ પેયર, એની જો લિમિટ જે 2017માં હતી એ અત્યારે થોડી વધારવામાં આવે, 1.5 ગણી કે 2 ગણી કરવામાં આવે તો સરકારના પક્ષે પણ ભારણ ઘટે, કે જેથી કમ્પ્લાયન્સ અને એમને જે એડમિનિસ્ટ્રેશન છે એમને સારું પડે અને એ કોન્સન્ટ્રેટ કરી શકે અને નાના વેપારીઓને કમ્પ્લાયન્સમાંથી થોડી મુક્તિ મળે. તો આ બંને બહુ વિચારવા જેવા પગલા છે. અને મને લાગે છે કે અત્યારે સરકારનો જે પર્પઝ હતો એ રેટ રેશનલાઇઝેશન ઉપર છે, પરંતુ ચોક્કસ એ વિચારશે અને એમને વિચારવું જ રહ્યું ફેબ્રુઆરી મહિનાના મેઇન બજેટમાં જો એ બંનેના પ્રાવધાન લાવે તો એ બહુ સારું ગણાશે.
અમીશભાઈ સવાલ છે કે વેપારીઓ દ્વારા જે ઉપયોગમાં લેવાતા એકાઉન્ટિંગ અને જીએસટી સોફ્ટવેર છે, જો એનું અપગ્રેડેશન કરવામાં આવે તો શું લાગે છે કે એનું અપગ્રેડેશન કરવું પડશે, જરૂર પડશે આ ફેરફારને લઈને? અને માની લો કે એના પાછળ જે ખર્ચ થાય છે તો પછી આ ખર્ચ કોણ ઉઠાવશે? હા, એટલે અત્યારે એવું થશે કે રેટ્સ બદલાશે, એટલે જે પેકેજિંગ મટીરિયલ હશે, સોફ્ટવેર હશે, બધામાં કેલિબ્રેશન કરવું પડશે થોડું ઘણું. પરંતુ અત્યારે ઓલરેડી ટેલી છે કે બીજા બધા સોફ્ટવેર્સ છે, એમાં ઓટોમેશન ઘણા બધા અંશે થઈ રહ્યું છે. એટલે આને લીધે કોઈ એડિશનલ કોસ્ટ આવશે એવી મારી ગણતરી નથી. કે જે લોકો અત્યારે ઓલરેડી ટેલી કે બીજા જે પણ સોફ્ટવેર વાપરતા હોય છે, ઝુઓ વાપરતા હોય છે કે સૌરાષ્ટ્રમાં અમુક બીજા વાપરતા હોય છે લોકલ સોફ્ટવેર, એ જ સોફ્ટવેર થકી એ લોકો જે રીતે કામ કરે છે એ કરતા રહી શકશે. The only point is that કે ધીમે ધીમે ઓટોમેશન વધતું જાય. આજે મેં 1 લાખ રૂપિયાનો માલ તમને વેચ્યો અને એના પર 18,000 લગાડ્યો ટેક્સ, તો એ 18,000 હું જેવું ભરીશ એટલે તમારા પોર્ટલમાં તમારામાં દેખાશે. એ તમારા અકાઉન્ટન્ટે જોવું પડે. અકાઉન્ટન્ટે જો જોયું હોય કે ભાઈ 18,000 રૂપિયા અમીશભાઈને આપ્યા છે પણ એમને ભર્યા નથી, તો એમને મારી સાથે ફોલોઅપ કરીને મારું રિટર્ન ભરાવવું પડે, નહીંતર એ 18,000 રૂપિયાની તમને ક્રેડિટ ના મળે. તો આ જે ઓટોમેશન છે અમુક રીતે સારું પણ ઘણું છે. સરકારને એના પૈસા મળે છે, પ્લસ જે જેન્યુઇન વેપારી હોય એને તકલીફ નથી થતી, પરંતુ એને લીધે પ્રોસિજર વધે છે અને એ પ્રોસિજર માટે કોમ્પિટન્ટ સ્ટાફ રાખવો પડશે. એક્સ્ટ્રા કોસ્ટ નહીં થાય, પરંતુ એક્સ્ટ્રા થોડું જે કમ્પ્લાયન્સ છે એ કમ્પ્લાયન્સનું બર્ડન 100% વધશે. અમીશભાઈ આપે કહ્યું, સિદ્ધાર્થભાઈ સવાલ એ છે કે બંને અમીશભાઈ અને જયેન્દ્રભાઈએ પણ બહુ સારી બાબત જે વાત કરી છે આને લઈને, પણ મારો તો સીધો સવાલ એ છે કે આ જીએસટી સ્લેબમાં ફેરફાર કર્યા છે એને લઈને એક ચર્ચા એવી છે કે ભાઈ રોજગારીની તકો વધશે અને લોકોને રોજગારી મળશે. શું રોજગારીને ને આને કોઈ લેવા દેવા ખરી? રોજગારીની તકો વધશે કે ઘટશે? અને બીજું, વેપારીઓને આનો કેટલો ફાયદો તમે જોઈ રહ્યા છો? ગુજરાતના બે મહાન વેપારી નેતા શ્રી જયેન્દ્રભાઈ તન્ના સાહેબ અને જીએસટીના જે એક્સપર્ટ ગુજરાતના ગણાય શ્રી અમીશભાઈ ખંદાર સાહેબ, એ બંને પોતપોતાના પક્ષ રજૂ કર્યા. અને હવે જે વાત મૂળ મુદ્દો અહીંયા આવે છે કે આનાથી રોજગારી ઉપર શું અસર થશે, તો 100% રોજગારીનું ઇન્ક્રીમેન્ટલ એટલે કે સર્જન વધારે થશે. જે હાલની પરિસ્થિતિ છે એની કરતાં રોજગારી વધશે. એનું લોજિકલ કારણ તમને કહું કે જે પ્રમાણે જીએસટીમાં રેટ રેશનલાઇઝેશન થયું, એટલે કે ઓછામાં ઓછું બેર મિનિમમ કેલ્ક્યુલેશન કરીએ ને તો પણ જો હું મહિને 5,000નો ઘર વપરાશ માટે મારા પરિવાર માટે ખર્ચો કરતો હોઉં તો એમાંથી 500 રૂપિયા બચશે, એ વાત નક્કી છે. એટલે આ જે 500 રૂપિયા બચ્યા તો એના બે આઉટકમ આવશે. કાં તો હું એની બચત કરીશ, અથવા તો શેર બજારમાં રોકીશ, અથવા તો 500 રૂપિયાની નવી વસ્તુ ખરીદીશ. હું જો નવી વસ્તુ ખરીદીશ તો એની માટે નવી ડિમાન્ડ ઊભી થશે, નવી માંગ ઊભી થશે, એટલે એનો પુરવઠો પૂરો પાડવો પડશે. પુરવઠો પૂરો પાડવા માટે ઉત્પાદન વધારવું પડશે, ઉત્પાદન વધારવા માટે રોજગારીનું સર્જન થશે. આવી રીતે એની જે સાયક્લિકલ ઇમ્પેક્ટ આવે એનું રોજગારી ઉપર પોઝિટિવ અસર થશે અને આવનારા સમયમાં એ આપણને દેખાશે પણ ખરું. કારણ કે એક હતું મોદી બજેટ, સીધું 12 લાખની જે રિલેક્સેશન આપી દીધું, એટલે એમાં મોદી જે મિડાસ ટચ હોય ને એમ મોદી ટચ હતો. અને આ જીએસટી રિફોર્મમાં પણ આ મોદી રિફોર્મ છે, એટલે આમાં પણ મિડાસ ટચ મોદીનો છે. ઇટ્સ અ મોદી ટચ. એટલે બે ડબલ બોનન્ઝા જે આ થયું છે, તો આ દિવાળી એકદમ જેમ વિશ્વમાં 56 દુકાળ ચાલે છે અને અહીંયા 56 ફાળકે ડિમાન્ડો ઊભી થશે આ દિવાળી વખતમાં. એટલે એ દિવાળીના જે પ્લાનિંગ અત્યારે કરી રહ્યા છે, તો આવનારા સમયમાં આપણી જીડીપી 0.2% થી 0.5% સુધી નેક્સ્ટ જ્યારે ફાઇનાન્શિયલ રિઝલ્ટ આવશે તો આપણને દેખાશે. આપણી એફએમસીજી કંપનીઓનું વેચાણ વધશે, ઓટોમોબાઈલ કંપનીઓનું વેચાણ વધશે, ઇન્સ્યોરન્સનો વ્યાપ વધશે, એગ્રીકલ્ચર કંપનીઓનું ટર્નઓવર વધશે અને આપણા દેશનો હવાઈ ચંપલ પહેરનારો ગામડાનો માણસ હવાઈ મુસાફરી કરતો થશે. કારણ કે એમાં પણ એરોપ્લેનની ટિકિટમાં પણ જીએસટીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જી બિલકુલ, બહુ સારી બાબત છે, નાની વાત. પણ સવાલ એ છે જયેન્દ્રભાઈ કે જે પ્રમાણે રાજ્યો છે એ રાજ્યોની આવકને નુકસાન થશે, તો શું લાગે છે કે વળતરની જે વ્યવસ્થા છે એના પર કયા પ્રકારની અસરો થશે? બીજું કે દરેક રાજ્ય આને સિમ્પલ રીતે શું એક્સેપ્ટ કરી લેશે, સ્વીકારી લેશે, કે એની સામે પણ ચેલેન્જીસ હશે? જયેશભાઈ, જયેન્દ્રભાઈ. સરકારે 10 દિવસ 10-15 દિવસ પહેલા બધા રાજ્યોના નાણામંત્રીને બોલાવીને આખી વ્યવસ્થા ગોઠવી લીધી છે.
એમને કહેવાય ગયું છે, સેક્ટર વાઇઝ પણ એમને માહિતી હતી કે ક્યાં શું થવાનું છે. એમણે સિક્રેટ રાખ્યું હતું. ત્યાં જાહેરાત આજે કાઉન્સિલમાં ઓફિશિયલી કરી. બાકી એમને બધાએ સંમતિ આપી પછી જ આ અમલમાં મૂક્યું છે. એટલે આમાં કોઈ રાજ્યો વચ્ચે કોઈ મિનમેચ થવાનું નથી. જે રાજ્યોમાં જે વેપાર થતો હતો જે હતો એ પ્રમાણેની એમને આવક થશે, અને આવકમાં ક્યાંય ખોટ આવશે કે ઓછું થશે તો 40% સીનમાં પણ જે રેશિયો છે એમાં પણ એમનો એટલો જ રેશિયો છે. હા, પહેલાથી જે સરકારે 5 વર્ષવાળી વાત કરી હતી કે 5 વર્ષ માટે અમે તમને રિબેટ આપશું ને એ કરશું, એ એક પ્રશ્ન માટે ક્યાંક અટવાઈને પડ્યું છે. પણ આમાં કે રાજ્ય વચ્ચે કે સરકાર અને રાજ્ય વચ્ચે કોઈ રાજકીય રીતે કે કોઈ બીજી કોઈ મુશ્કેલીઓ થાય એવું છે જ નહીં, કારણ કે સંમતિ મુજબ જ આ બધું ચાલે છે. બધું સર્વાને મતે જ નક્કી થઈ રહ્યું છે. એટલે એમાં એ પ્રશ્ન નથી આવવાનો. એ વાત તો ચોક્કસપણે સાથે રહીને જ બધા અમલવારી કરવાના છે. That is okay. બીજું જયેન્દ્રભાઈ, અંતિમ ઉત્પાદન અને સેવાઓની કિંમતમાં જે આને લઈને મોટો ફેરફાર એક જોવા મળી રહ્યો છે, શું લાગે છે કે ગ્રાહકોને એનો સીધો લાભ મળશે કે કેમ? યસ, ધેટ ઇઝ સરકાર માટે કાયદો છે એન્ટી પ્રોફિટિયરિંગ, કે જેમાં લોકો આ જે પણ ફેરફાર થાય એ દાખલ કરે. હવે એ સરકારે અત્યારે નથી કર્યું, પણ મોનિટરિંગ કરવાની વાત કરી છે. અમારા સંગઠન નેશનલ લેવલના અને સવારના સરકાર તરફથી એમ કહેવાય ગયું હતું કે આનું ધ્યાન તમારે લોકોએ રાખવાનું છે. તમારા સંગઠન એટલે અમે અમારા બધા વેપારી જેટલા સભ્ય મિત્રો છે એમને બધાને કહીએ છીએ, અને સરકાર પણ એ પછી એક જેમ અત્યારે જાહેરાત આપે છે એ સ્વરૂપે એક એવું ચોક્કસપણે બહાર પાડશે કે આ બધું જતા આટલો ફાયદો આ પર્ટિક્યુલર આઈટમ ઉપર થવો જોઈએ તમને. 5%, 10%. ધારો કે ફ્રીજનો અત્યારે 10%નો ભાવ ઘટાડો થયો છે, 28માંથી 18% કર્યું ફ્રીજ અને એસીમાં. તો એમાં જે ફેરફાર થશે એ ફેરફાર ચોક્કસપણે લોકો ને જાણ થાય એ રીતે સરકાર વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધિ આપશે અને પ્રજાને જાગૃત કરશે. યસ, અમીશભાઈ, હવે શું લાગે છે આ જે નવા નિયમો છે, જે ફેરફાર કરવામાં આવ્યા છે, એને લઈને કોઈ તાલીમની જરૂર પડશે વેપારીઓને, કે એમને કોઈ પ્રેક્ટિસ કરાવવાની? કારણ કે આઈટીસી મેળવવામાં કોઈ મુશ્કેલીઓ આવશે ખરી કે કેમ? ના, અત્યારે નસીબ જોગે એવું થયું છે કે જેમાં ટેક્સ રેટ ધારો કે 12% વિથ આઈટીસી હતો, એને 5% અથવા 18% વિથ આઈટીસી જ રાખવામાં આવેલ છે. એટલે કોઈ અત્યારે એડિશનલ લાયબિલિટી આઈટીસી લેવા માટેની પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી નથી. ખાલી રેટ જ હતો, જે 12%નો અમુક 18%, અમુક 5%માં લઈ ગયા છે. 28% વાળા હતા એને 18% અથવા 40%માં લઈ ગયા છે. એટલે કોઈ એક્સ્ટ્રા અત્યારે ટ્રેનિંગ કે એવી જરૂર નહીં પડે. ખાલી એકાદ જગ્યાએ કે 2 થી 3 સેક્ટરમાં એવું આવે છે કે જ્યાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર આવશે. ધારો કે હેલ્થ સેક્ટર છે તો એને એક્ઝમ કર્યું છે, તો એની ઇનપુટ સર્વિસીસ છે તો એનું કઈ રીતે થશે. બીજું કાર્સ ને બધું છે જેના પર અત્યાર સુધી કોમ્પેન્સેશન સેસ હતી, 28% વત્તા 15% હતું, એની જગ્યાએ 40% કરી છે. તો એ લોકોનો જે સ્ટોક પડ્યો છે એ બાબતમાં એ લોકોને સ્ટોક ઉપર જે સેસ હતી એ સેસની ક્રેડિટ કઈ રીતે મળશે. એટલે આવી રીતે 2 થી 3 એવા મુદ્દાઓ છે જે કદાચ ક્લેરિટીની જરૂર માગી રહ્યા છે. તો એ પણ હોપફુલી સરકારે, કારણ કે આ વખતે એક શોર્ટમાં કદાચ આપની પાસે આન્સર માંગુ કે જે કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા છે, ફેરફાર કરવામાં આવ્યા છે, શું લાગે છે કે આમ તો જીએસટી સિસ્ટમને લઈને વેપારીઓમાં ઘણી બધી ફરિયાદો હતી, જે પ્રમાણે ક્યાંક આઈટીસી ની વાત કરીએ કે રિટર્ન ફાઇલ કરવું હોય તો ઘણી બધી ફરિયાદો હતી. હવે આ જે ફેરફાર છે એને તમે સિમ્પલ કહેશો કે કોમ્પ્લેક્સ કહેશો, શું કહેશો? ના, આને હું સિમ્પલ કે કોમ્પ્લેક્સ એક નહીં કહું. આ જે સ્ટેટસ હતું એ જ છે. હજી જે રીતે રેટ રેશનલાઇઝેશન કદાચ 2 વર્ષ પહેલા કર્યું હોત તો વધારે એની ઇમ્પેક્ટ થાત. જે અત્યારનું મોંઘવારી અને સ્લગિશનેસ છે, એવી જ રીતે મેં આપને કહ્યું શરૂઆતમાં એ રીતે પ્રોસિજરલ કમ્પ્લાયન્સ અને એમનેસ્ટી સ્કીમ ટુ અવોઇડ એની કાઇન્ડ ઓફ કરંટ લિટિગેશન ઓર ટુ રિડ્યુસ ધ લિટિગેશન બર્ડન. અને ત્રીજું જે લિમિટ છે એ વધારવાની. આ 3 વસ્તુ ઉપર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. એ કદાચ આવતા બજેટના એમના એજન્ડામાં પણ હશે. અત્યારે આને લીધે અત્યારે જે રેટ રેશનલાઇઝેશનને લીધે બર્ડન વધ્યું પણ નથી કે ઘટ્યું પણ નથી, બરાબર છે. પણ એના માટે હજી જે રીતે રેટ રેશનલાઇઝેશનને 120 પેજની એ લોકોએ એફએક્યુ પ્લસ ગાઈડન્સ નોટ પ્લસ ક્લેરિફિકેશન પ્રેસ નોટિસ આપી, એવો જ બહુ સરસ કોમ્પ્લિમેન્ટ્સ ટુ એન્ટાયર ટીમ એન્ડ ફિનાન્સ મિનિસ્ટ્રી. સેમ લેવલ ઓફ એફર્ટ્સ they should make for these pending 3 things which they can very well do in the month of February when main budget will be announced. ચલો, ઇટ્સ ઓકે. હવે આખરી સવાલ જે ભટ્ટ સાહેબ, સિદ્ધાર્થભાઈ, તમને મારે ખાસ કરવાનો કે મારો સવાલ એ છે કે સામાન્ય જનતાને શું ફાયદો, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, ખેડૂત હોય કે પશુપાલક, એને શું ફાયદો? અને બીજું કે આને તમે સિમ્પલ કહેશો કે કોમ્પ્લેક્સ કહેશો, શું કહેશો? ફાયદાની પહેલા વાત કરી લઈએ તો મારા દેશના બાળકો હવે ભણતા થશે. અચ્છા.
સ્ટેશનરી સેગમેન્ટમાં 12% જીએસટી હતો, દે રાય દુરુસ્ત થાય એટલે 12% ઘટોતી થશે, એટલે સ્ટેશનરીની આઇટમ જે વાલીઓ આ વખતે ઉનાળા પછી જે નવી સિઝનમાં ચોપડા લેવા ગયા તો બૂમ પડી ગઈ હતી કે પેનના આટલા ને પેન્સિલના આટલા ને ફૂલ સ્કેપના આટલા, શિક્ષણ કેટલું મોંઘું હતું. તો બાળકોને ભવિષ્યને ધ્યાનમાં રાખવા માટે આપણા નાણામંત્રી મેડમે એક માતૃત્વ આમાં છલક દેખાય છે અને આપણા વડાપ્રધાને એક વડીલના વડલા તરીકે જે છાયા આપી છે. તો સ્ટેશનરી અને બાળકો માટે ખૂબ સારું થયું છે, મોંઘવારી એનાથી ઓછી થશે. અને આ જીએસટી રિફોર્મને કઈ રીતે આપણે મૂલવીએ તો રેટ ચેન્જીસ થયા છે, એટલે વેપારીઓને કયો HSN કોડ લાગે, જે અમુક અધિકારીઓ બિનજરૂરી કનડગટ ક્લાસિફિકેશનના ઇસ્યુ થતા હતા, તો હવે એ ખટપટ થોડી ઓછી થશે. ભાઈ કાં તો 5% છે કાં તો 18% છે, એ ફાયદો થશે. પરંતુ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, તો એ જે પ્રોસિજરલ ઇઝીનેસ છે એ હજી જોઈએ એવી નથી થઈ. હજી પણ એમાં કોમ્પ્લેક્સિટી છે, એટલે નિષ્ણાંતોની ચોક્કસ જરૂર પડશે. સેલ્ફ મેડ ડિક્લેરેશન થાય એવી હજી સંજોગો રચાયા નથી. જી બિલકુલ, એટલે નિષ્ણાંતોની જરૂર પડશે. જે પ્રમાણે ખાસ તો આ જે રિફોર્મ જોવા મળી રહ્યું છે જીએસટીને લઈને, જીએસટી રિફોર્મ 2025, એમાં જયેન્દ્ર તન્નાએ કહ્યું કે ચોક્કસ આવકાર્ય છે, પ્રશંસનીય છે. જયેન્દ્રભાઈએ કહ્યું કે જન્મથી જ વીમા સુધીની જે આખી તમામ વાતો છે બધી જ ધ્યાનમાં રાખવામાં આવી છે. સાથે દરેકને રાહત થાય, 15 થી 20% લોકોની બચત થશે એવું જયેન્દ્રભાઈનું માનવું છે. અને મોંઘવારીમાં રાહત થશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં પણ લાભ છે. વેપાર ઉદ્યોગની જે અપેક્ષા હતી એ અપેક્ષા એમનું કહેવું છે કે પૂરી થઈ છે. અને 8 વર્ષમાં 500થી લઈને 1500 જેટલા ફેરફાર આ જીએસટીમાં કરવામાં આવ્યા છે. પણ ટેક્સ ભરવાની જે પ્રક્રિયા છે એમાં એમણે કહ્યું છે કે એમાં તમારે એકાઉન્ટન્ટ કે સીએ રાખવો જ પડે, વ્યક્તિ પોતે એ નથી કરી શકતી, એ વાત કરી છે. વેટ સેલટેક્સમાં એ સરળતા હતી જે જીએસટી પ્રોસિજરમાં નથી જોવા મળી. જ્યારે ખાસ જે અમીશ ખંધારે કહ્યું એમ કે 2017ના જીએસટી આવ્યું હતું અને કોમ્પ્લાયન્સની વાત કરી કે એ પ્રશ્ન છે જ, પરંતુ હવે એમણે જે કહ્યું કે ઓટોમેશન ઘણું બધું થયું છે, ઘણા બધા ચેન્જીસ જોવા મળી રહ્યા છે. અને એને લઈને જીએસટી પોર્ટલ પર પણ એને કરી શકાય છે, પ્રોસિજર થઈ જ જતી હોય છે, એમાં કોઈ તકલીફ નથી. એકાઉન્ટન્ટ ને સીએ રાખવાની ક્યાંક જરૂર પણ પડે છે, એ પણ એમણે ચોક્કસ સ્વીકાર્યું છે. પણ જીએસટી ટ્રિબ્યુનલ બની નથી, લિટિગેશન ઘણી બધી છે, એ વાત પણ એમણે આ સંજોગોમાં જે અમીશ કંધારે કરી છે. અને અમીશજીનું કહેવું છે કે કોઈ એડિશનલ કોસ્ટ હવે વેપારીઓને નહીં આવે. અને બીજું કે આઈટીસી મેળવવામાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. જ્યારે સિદ્ધાર્થ ભટ્ટે કહ્યું એમ કે રોજગારીનું સર્જન ચોક્કસ થશે. લોજિકલ કારણે એમણે આખી એક સાયકલ ગણાવી છે કે 500માંથી જે 500 રૂપિયાની ખરીદી કરે ને એમાં જે બચત થાય એને કઈ રીતે એની આખી સાયકલ ચાલે અને રોજગારીની તકો વધે, એને લઈને હવાઈ ચપ્પલ પહેરનાર વ્યક્તિ પણ હવાઈ મુસાફરી કરી શકે. ઉદાહરણ એમણે આપ્યું. ખાસ સ્ટેશનરીમાં રાહત મળી છે, એટલે બીજી બધી ઘણી બાબતોમાં એમ કે મોંઘવારીને લઈને રાહત મળશે સામાન્ય લોકોને, એવું પણ સિદ્ધાર્થ ભટ્ટે કહ્યું. ને જીએસટી રિફોર્મ જે રેટ ચેન્જ થયા છે અને અધિકારીઓની જે કનડગત છે એ કનડગત એમનું કહેવું છે કે ઓછી થશે. પણ આખરે તમારે જીએસટી રિટર્ન કરવા નિષ્ણાંતોની જરૂર તો પડશે જ. હજુ ઘણા બધા ફેરફાર છે, ત્રણેય એક્સપર્ટનું માનવું છે. આવનારા દિવસોમાં એ અપેક્ષા છે સરકાર પાસે કે ફેરફાર કરવામાં આવે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જયેન્દ્ર તન્ના, અમીશ ખંધાર, સિદ્ધાર્થ ભટ્ટ, ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા જીએસટી રિફોર્મ્સ 2025. જીએસટી સ્લેબ, મોટા ફેરફાર કેટલા અસરદાર. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.